મોરબી તાલુકામાં તાજેતરમાં બનેલી બે મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકમાં રોષ અને ભયનું વાતાવરણ સર્જ્યું છે। આરોપીઓએ લૂંટ અને ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસ્યા હતા, પરંતુ ત્યાં અપેક્ષિત રોકડ અને દાગીના ન મળતા તેમણે મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુના નોંધાયા હતા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને એલસીબી અને પેરોલ ફ્લો સ્ટાફને તાલુકા પોલીસની ટીમો સતત આરોપીઓની શોધમાં હતી। આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ ગુનો આચરનાર હળવદ તાલુકાના માથક અને કડિયાણા ગામની દેવપૂજક ગેંગ છે। બાતમીના આધારે ચરાડવા ગામે દરોડો પાડીને પોલીસે 3 ઈસમો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ 12 કિશોરને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં નવધણભાઈ વાઘેલા, દિલીપ ઉર્ફે દીપો વેજેલિયા અને મુન્નાભાઈ વાજેલિયાની સમાવેશ થાય છે। પૂછપરછ દરમિયાન દિનેશભાઈ મધુભાઈ જાખણિયાનું નામ ખોલ્યું હતું, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એમ કરીને આ 5 જણા સૌપ્રથમ ચરાડવા ભેગા થયા। ત્યાંથી તે લોકો નીચી માંડલ થઈને ચકમપર બાજુના રસ્તે જઈ સૌથી પહેલા જેતપર ગયા હતા। જે આ પહેલી ઘટનાને અંજામ આપ્યો એ જેતપર નજીકનો વાડી વિસ્તારમાંથી છે અને એના પછીની જે ઘટનાને અંજામ આપ્યો છે તે ચકમપુરનો વાડી વિસ્તાર છે। આ બે જગ્યાએ થયેલ છે। એટલે મૂળ તેઓનો હેતુ ચોરી અને લૂંટ કરવાનો હતો અને જે આ દિનેશ છે એ અગાઉ ધાંગધ્રા પણ સામૂહિક બળાત્કાર એટલે કે ગેંગરેપની એક જે એફઆઈઆર છે તેનો આરોપી રહી ચૂક્યો છે।